જે આ જે ઝૂંપડાઓ દૂર કરવામાં આવી રહ્યા છે એનું કારણ, સાચું કારણ શું છે? કે શહેરને સુંદર બનાવવું છે ભારતીય જનતા પાર્ટીને, કે પછી કોઈ જુદા જ કારણો છે? 2030માં જે કોમનવેલ્થ માટેનું જે ગતકડું કોર્પોરેશન અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે ચાલી રહ્યું છે, અને 2030 સુધી એમને સ્લમ એરિયા મુક્ત અમદાવાદ બનાવવાની જે પહેલ આ લોકોએ કરી છે, એનું આ પ્રથમ પગલું છે. ડિમોલિશન આ વર્ષથી નહીં પણ ગયા વર્ષથી ચાલુ થયું હતું. સાબરમતીથી, મોટેરાથી આ તોડવાનું ચાલુ થયું, પણ એટલી એની ઇન્ટેન્સિટી નથી. ત્યારે મીડિયામાં એટલી બધી વાત આવી નહીં. શરૂઆત તો મે મહિનાની અંદર જે ચંડોળા તલાવની ખાલી કરવા માટે બાંગ્લાદેશના નામે એક એવી કમ્યુનલ પોલિટિક્સના કારણે 10,000થી વધારે મકાનો તોડવાનું જે કવાયત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી, એના કારણે આની શરૂઆત થઈ. આ વર્ષમાં જે માસ ડિમોલિશન થવાનું કામ ચાલુ થયું. પણ સૌથી અગત્યની વાત તો એ છે કે બીજેપી તો શહેરને સ્લમ ફ્રી કરવા માટેનું પ્રોસેસ ચાલી રહી છે, પણ સાથે વિરોધ પક્ષ પણ, ચાહે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એણે આ મુદ્દા ઉપર પોતાની નજર રાખી નહીં. ઊંઘતા ઝડપાયા છતાંય કેટલા એક્ટિવિસ્ટ લોકો જે તે આંદોલનો કરી રહ્યા હતા મકાન બચાવોના, એણે બી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આ મુદ્દો આપવાની કોશિશ કરી, છતાં પણ એ ભાજપના સ્લમ મુક્ત અભિયાનના સપોર્ટ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે ગુજરાતમાં ખાસ કરીને ખાસ કરીને અમદાવાદમાં તમારો અવાજ જતો રહ્યો છે. કોઈને તકલીફ પડી નથી. એટલે અમદાવાદની અંદર વિરોધ પક્ષ નામનું કઈ વસ્તુ જ નથી. એલઓપી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છે, એના જ વિસ્તારમાં 10,000 મકાનો તૂટી જાય છે અને કોંગ્રેસ ઊંઘતી રહે છે. એ બહુ શરમજનક વાત છે. આજે 20,000 મકાન અમદાવાદમાં તૂટ્યા છે. મને તમે અપડેટ કરું તો 17,000-17,000 મકાનો તૂટ્યા એવી ગણતરી હતી મારી. પણ 20,000 મકાન તૂટી જાય અને એક ઘરમાં 5 વ્યક્તિ હોય તો 1,00,000 લોકો ડિસ્પ્લેસ થઈ ગયા એમ ગણાય. એટલે 75 લાખની વસ્તીમાંથી 1,00,000 લોકો અગર ડિસ્પ્લેસ થાય તો બહુ મોટી ઘટના કહેવાય. બે દેશોના યુદ્ધ થાય યુક્રેનની અંદર, અને યુક્રેન અને રશિયાના વોરમાં બી 1,00,000 લોકો ડિસ્પ્લેસ નહીં થયા હોય. એટલે યુદ્ધ જેવી પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારની તુમાકી ભર્યા નિર્ણયના કારણે આજે થયા છે. હું મકરપા, સરખેજ, સાબરમતી, રખિયાલ, ઈસનપુર જેવા વિસ્તારોમાં પીડિતોને મળેલો છું. સૌથી પહેલા મુસ્લિમોના જયારે મકાનો તૂટ્યા ત્યારે અમદાવાદની અંદર લોકો એમ વિચારતા હતા કે યાર મુસ્લિમોના તૂટી રહ્યા છે ને, અને બાંગ્લાદેશીઓ છે એટલે લોકો કમ્યુનલ સોફ્ટવેર તેમના મગજમાં ઘૂસેલું હતું. પણ હું દરેકને જઈને કહેતો હતો કે ભાઈ આ વખતે મુસ્લિમોના મકાનો બાંગ્લાદેશીઓના ઘૂસપેટીઓના નામે તૂટી રહ્યા છે. આવતો નંબર તમારો છે. પણ એ લોકો એટલા મસ્ત હતા કે આ હિન્દુવાદી સરકાર છે, હિન્દુઓના તો મકાન નહીં તૂટે. લેકિન કમનસીબી એ છે કે 20,000 મકાન તૂટ્યા, એમાંથી 8,000 મકાન મુસ્લિમોના છે અને 12,000 મકાન હિન્દુઓના છે. Oh, yes. તો હિન્દુઓના નામે મત લે છે, હિન્દુઓને ભરમાવીને મત લે છે, પણ સૌથી વધારે મકાનો તો હિન્દુઓના તૂટ્યા છે. એટલે આ બહુ ગંભીર બાબત કહેવાય, એમાં કોઈ સવાલ નથી. યસ. એટલે શરૂઆત મુસ્લિમોના નામે કરી અને એટલો બધો એનો વિડીયો બતાવવામાં આવે લોકોને. જયારે રખિયાલમાં તૂટતા હોય, ચાહે જુહાપુરામાં તૂટતા હોય, ચંડોલામાં તૂટતા હોય, તો એની એટલી બધી મેસેજ સોશિયલ મીડિયા ઉપર અને ન્યૂઝ મીડિયા ઉપર ચલાવવામાં આવે છે
પછી ધીરેથી જઈને ઈસનપુરની અંદર 800 હિન્દુઓના મકાનો તોડી નાખે છે, ત્યારે ન્યૂઝની અંદર ખબર જ આવતી નથી. 2000 થી વધારે મકાનો સાબરમતી અને મોટેરામાં તૂટી જાય છે, તેની બી ખબર ક્યાંય આવતી નથી. એટલે પીડિત રોવે છે કે અમે વોટ બીજેપી ને એના માટે જ આપેલા હતા. તમારે તો સબક મુસ્લિમોને આપવાનો હતો. તમારે પ્રતાડિત તો મુસ્લિમોને કરવાના હતા, તમે હવે હિન્દુઓને કેમ પ્રતાડિત કરી રહ્યા છો? યસ યસ, જે 21 વાત મકાનો સાચી. તૂટ્યા, એ તો અપરકાસ્ટ લોકો હતા, પટેલો હતા, એ બ્રાહ્મણો હતા. હવે એ લોકોને મકાનો તૂટી ગયા અને જજમેન્ટ પણ આવે છે કોર્ટમાં, તો એ જે બિલ્ડરે જે ખોટું કામ કર્યું છે, કોર્પોરેશનના અધિકારીઓ ખોટું કામ કર્યું છે, એને પનિશ કરવાની જગ્યાએ 21 મકાનો જે અપર કાસ્ટ અને અપર ક્લાસના લોકો રહેતા હતા એના ઉપર કરવામાં આવશે. એટલે હવે સરકાર બિલ્ડરોને ફાયદો કરાવવા માટે મોનાર્ક બની ગઈ છે. એટલા દેશના ઓલિગાર્ક અદાણી, અંબાણી અને ટાટાને કેવી રીતના ફાયદો કરાવી શકાય, અને એ જ પ્રમાણે કામ કરી રહી છે. અત્યારે 70% અમદાવાદની વસ્તીને પીવાલાયક પાણી નથી. તમે સૈયદભાઈ, તમે આ બહુ સારી વાત કરી કે ટાટા અને અંબાણીને ફાયદો કરવા માટે આ સરકાર કામ કરી રહી છે. જે એરિયા જાઓ તો ત્યાંના રોડ છે, ના સ્ટ્રીટ લાઇટ છે. હા, તો વિધાનસભાના ધારાસભ્ય જે છે અમિત ચાવડા શું કહી રહ્યા છે, તમે જે કહી રહ્યા છે એ જ વાત એ કહી રહ્યા છે, એને પણ સાંભળો. દબાણ હટાવવાના નામે જે રીતે ગરીબો હટાવવાનો આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે, વ્યવસ્થિત મુહિમ ચાલી રહી છે, અને દાદાના બુલડોઝરના નામે સરકાર એની વાહવાહી કરી રહી છે. પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના ઘર પર ચાલે છે. જ્યાં ઉદ્યોગપતિઓ આવે અને એનું દબાણ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે. આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની દ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું, એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોય તો રબારી સમાજના લોકોના ઘરો પર ચાલે, ઠાકોર સમાજના ઘરો પર કેશવપુરામાં ચાલે, અંબાજીમાં દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે, પાલનપુરમાં ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે, એ દ્વારકા હોય, આણંદ હોય, દરેક વિસ્તારોમાં ગરીબોના ઘર પર ચાલે છે. પણ આજે જે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જવાબ મળ્યો કે સુરત જિલ્લામાં લગભગ 8,35,000 ચોરસ મીટર જગ્યા પર ખાનગી કંપનીઓનું દબાણ છે. આ એક જ જિલ્લાનો સવાલ છે, અને 8,35,000 ચોરસ મીટર જગ્યા પર દબાણ છે. અને 1 વર્ષ 2 વર્ષથી નહીં, 30 વર્ષથી, 38 વર્ષથી, 36 વર્ષથી, 33 વર્ષથી, 32 વર્ષથી, એટલે 30 વર્ષ કરતા વધારે સમયથી એક જ કંપનીએ આટલું મોટું દબાણ કર્યું હોય